3, 2, 1 ગો. ઓ ભાઈ, લાઈફમાં પહેલી વાર આટલું સરસ દ્રશ્ય હું જોઈ રહ્યો છું મારી આંખની સામે. અને અમે લોકો એવું કહી શકીએ કે અમારું આ ઇન્ટરનેશનલ હનીમૂન કહેવાય. યાર આવું લાગતું હતું, લાઈક છાપરા હતા એક ટાઈમ પર તો અહીંયા. જો તો અત્યારે એક સિરિયસ ઇશ્યુ થઈ ગયો છે. તો હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને ભાઈ અમે લોકો જઈ રહ્યા છે અત્યારે શ્રીલંકા, અને ફર્સ્ટ ટાઈમ છે અમારા લોકોની ઇન્ટરનેશનલ ટ્રીપ. યસ, અત્યારે અમે લોકો એરપોર્ટ પર છીએ, તમે લોકો પાછળ જોઈ શકો છો. અચાનકથી નક્કી થઈ ગયું છે, અચાનકથી જવાનું થઈ ગયું છે. અને અમારી સાથે છે અત્યારે પૂજા મિસ્ત્રી, જે બહુ સરસ લાગી રહી છે, તમે જોઈ શકો છો પૂજાને. અને અમારા બંનેનો લુક કેવો લાગે છે ખાલી કહેજો. હું ફૂટબોલર જેવો લાગતો હોઈશ બિકોઝ તો નેક્સ્ટ લેવલ યાર, નેક્સ્ટ લેવલ. એમ યસ રાઈટ. કમેન્ટ કરી દેજો બીકોઝ મારું બધું બહુ ખર્ચા થઈ ગયો છે આટલી વસ્તુ માટે. હા, એટલે બહુ બધો ખર્ચો થઈ ગયો છે. બટ યસ, એનીવેઝ આપણે શ્રીલંકા પહોંચવાના છીએ આજે. અમે લોકો અત્યારે 10 વાગ્યાની અમારા લોકોની ફ્લાઇટ છે. અમે લોકો ત્યાં 2 વાગે 2:30 વાગે પહોંચીશું. અને ત્યાં અમે લોકો બહુ સરસ મજાની જગ્યા પર જઈએ છીએ અને 2 દિવસ માટે છીએ. તો હું તમને બધું એક્સપ્લોર કરાવીશ, હું તમને બધું બતાવીશ. તો આ વ્લોગને છેલ્લે સુધી જોજો. આ વ્લોગમાં તમને એવું લાગશે કે તમે લોકો ફરી આવ્યા, તમે લોકો એન્જોય કરો. બરાબર છે? અત્યારે અમે લોકો એરપોર્ટ પર પહોંચી ગયા છે, અમારા ફ્રેન્ડ્સની રાહ જોઈએ છે. અંદર જઈને પણ એક કાર્યક્રમ થવાનો છે, એ હું તમને હમણાં બધું બતાવું. પહેલાં આપણે અંદર પહોંચીએ ધીરે ધીરે. તો ચલો. તો અમારી સાથે જે મિત્રો છે એમાં છે અમારા મેનેજર છે જનીશભાઈ, પછી મારો મિત્ર છે પ્રતિક, પછી કરણ છે, અંજલિ છે. તો ભાઈ હું તમને એરપોર્ટ બતાવું. એરપોર્ટ છે ને ભાઈ, એટલું બધું આજે કંઈ ભરેલું લાગતું નથી, બહુ ખાલી ખાલી લાગે છે એરપોર્ટ. બરાબર, એવું લાગે છે કે અમે લોકો જ ખાલી ઇન્ટરનેશનલ ટ્રીપ માટે જવાવાળા છીએ. અને અમે લોકો એવું કહી શકીએ કે અમારું આ ઇન્ટરનેશનલ હનીમૂન કહેવાય. 2 દિવસ માટેનું. શું કેવું તારું? હા, હનીમૂન ઠીક છે. હનીમૂન, યસ. પણ અમને એવું કઈ છે જ નહીં. હવે એવું કંઈ છે નહીં, બટ યસ એની અમને આમ હનીમૂન મનાવવા જઈએ જેવું ફીલ લઈશું અમે ત્યાં જઈને. બરાબર છે ને? હા કદાચ, કારણ કે અમે બંને પહેલા તો જોડે બી અડધા તો નહીં રહેતા. હું પાછળ ચાલતી હોય, આગળ ક્યાં એન્જોય કરતો હોય. એની કપડામાં અમે લોકો બધા અમે અલગ અલગ પહેરતા હોય અમારી મરજી પ્રમાણે. કંઈ હનીમૂન જેવું નહીં. એટલે જોઈએ. પણ યસ, આ અમારું હનીમૂન ફેઝ કહેવાશે 2 દિવસ માટેનો. મારા હનીમૂનમાં બન્યા રહેજો તમે લોકો. તમે કહેજો. તમે ના કહી શકું પૂજા, સોરી. તમે કહેજે તું. સોરી પૂજા, હું સોરી. બી તને તમે કહીશ. ના 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 ના. તમે- તારી બંગડીઓ ક્યાં છે પ્લીઝ? તારું સિંદૂર ક્યાં છે? ક્યાંય નથી. કંઈ નહીં, સોરી. તો તમે ના કહી શકો હું તમને. મારે કહેવું સોરી સોરી. સ્વાદિત્ય શું ફીલ થાય છે ભાઈ ત્યાં જઈએ ને એટલે ફાટી તો જાય એવો એક્સપિરિયન્સ થયો. અહીંયાથી એવું થતું હતું કે એટલું બધું મને નહોતું થતું, પણ એવું થતું હતું કે હવે ક્વેશ્ચન પૂછે ને જનરલી કોઈ પણ માણસ, તો ફાટી તો જાય. તો અમારા લોકોના બોર્ડિંગ પાસ આવી ગયા છે અને એ લોકોએ અમને લોકોને આ એક ફોટો આપ્યો છે જે અમદાવાદ એરપોર્ટનો છે ને, એ 1963નો છે. પહેલું યસ. અને આના સિવાય મેં હજી 1-2 ફોટોઝ જોયા જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફોટો હતો અમદાવાદ એરપોર્ટનો, જે ઓલ્ડ મતલબ જે જૂનો ફોટો હતો એમનો, એ બી બતાવ્યો અમને. યાર આવું લાગતું હતું, લાઈક છાપરા હતા એક ટાઈમ પર તો અહીંયા. જો તો ખરા. હા, અને આટલા બધા લોકો, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો. ઓ માય ગોડ, નાઇસ. હા, અને બાય ધ વે અમે લોકો જઈએ છીએ ફિટ્સ એરથી. તો અમે લોકો ટ્રાવેલ કરીએ છીએ ફિટ્સ એરથી, અને એની જે ઓપનિંગ હતું, લાઈક ફર્સ્ટ ફ્લાઇટમાં અમે લોકો, એમની ફર્સ્ટ ફ્લાઇટમાં અમે લોકો બેસવાના છીએ. તો અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ. ઇમિગ્રેશન હતું, મસ્ત કેક કટ કરી, પછી એ લોકોએ એમના મતલબ ફિટ્સ એર વિશે કીધું, ઘણું બધું કીધું. ઇવન અહીંયા આઈડિયા નથી મને કે કોણ ક્રિકેટર છે, બટ શ્રીલંકાના કોઈ ફેમસ ક્રિકેટર છે એ પણ આવ્યા હતા. તો યાર બહુ મજા આવી ગઈ. ચલો હવે જઈએ છીએ આગળ. એક્સાઇટેડ છું. અને મારી નાદીની ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ છે યાર. તો ભાઈ અત્યારે નાસ્તો અહીંયા સવારમાં અમે લોકો કરી રહ્યા છે ભાઈ, બધા લોકો. અને નાસ્તામાં છે ઢોકળા, પછી છે ફાફડા, કેક છે, પછી આ છે શ્રીલંકાની મીઠાઈઓ. શ્રીલંકાની મીઠાઈ ને એવું બધું છે. હવે અમે લોકો 3 દિવસ બધું શ્રીલંકાનું જ દાબેડશું. બરાબર, એટલે જોઈએ હવે કે હું છે ખાવાનું તો બહુ સરસ થઈ છે. તો ભાઈ ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છીએ, અને અત્યારે મારી સામે જ અમારું પ્લેન, અમારી સામે જ અત્યારે અમારી સાથે બહુ બધા લોકો છે. જય શાહ પણ જઈએ ઓબ્વિયસલી. નવી ફ્લાઇટમાં નવી કંપની સાથે બેસવાની એક્સપિરિયન્સ કેવો છે એ જોઈએ હવે આપણે. કેવી એક્સાઇટેડ છે તું? અરે હું બહુ જ એક્સાઇટેડ છું. બહુ જ એક્સાઇટેડ છે.
ટ્રેનમાં તો ક્યારના બેસી ગયા, પણ હવે ઉપાડે તો સારી વાત છે, પેસેન્જર ભરાતા નથી. ગયા 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 ગયા. ઓ ભાઈ સાહેબ, તો ગાઈસ અત્યારે મારી પાસે કોઈ શ્રીલંકાની બોટલ છે, 500 ml ની બોટલ છે. હવે જોઈએ કે પાણીનો ટેસ્ટ આપણા જેવો છે કે નહીં ત્યાંનો. શ્રીલંકાનું પાણી પહેલાં તો ટેસ્ટ કરીએ. બિસ્લેરી નાસ્તો આવ્યો છે, અને નાસ્તામાં શું શું છે હું તમને કહું. નાસ્તામાં અત્યારે ચીઝી પેરી પેરી પાસ્તા છે, અને આની સાથે બીજું પણ હતું જેમાં આપણે કહીએ તો વઘારેલા ભાત. બરાબર, વઘારેલા ભાતે હતા, પણ આપણે પાસ્તા પસંદ કર્યા છે. એની સાથે છે ચોકલેટ. બરાબર છે, કાઠિયાવાડી જાય ને આવું છે. આ છે ચોકલેટ, જે ચોકલેટ શ્રીલંકાની ચોકલેટ છે ગાઈઝ. હા, એવા છે અત્યારે પાસ્તા. કાચા છે થોડા, પણ વાંધો નહીં, પકાવેલા નથી પૂરા. બહુ ગંદો ટેસ્ટ છે, મતલબ એટલા બી સારા નથી. પુલાવ લઈ લે તો સાચું કહું તને, પુલાવ લઈ લે, આપણે બે આ કરતા. સાચું કહું ને તો થોડી વાર તો અમે વિચારતા હતા કે આ ફૂડ ઇન્ક્લુડ છે કે નહીં. તો અડધી કલાક સુધી તો અમે વિચારતા હતા કે શું કરું, પૂછવું ના પૂછવું. આવ્યું તો ફાઇનલી આવી ગયો, તો થોડું મેળ આવી ગયો. એવરેજ છે, કેમ કે અહીંયા તો કોઈ ફરિયાદ કરાય નહીં. બિરયાની લીધી ભાઈ, જોઈએ હવે. બિરયાની અંદરથી જો કેવી છે. હા, કાચો ભાત હે અંદરથી. બિરયાની તો સારી નીકળવી જોઈએ ભાઈ. આમાં કંઈક એક્સપેક્ટેશન હતી કે આ સારું નીકળે, આમાં મમરા હે. મમરા જ ભરાઈ ગયેલા હે ભાઈ આપણા. ફાઇનલી પહોંચી ગયા છે શ્રીલંકા અમે લોકો. અત્યારે અમારા લોકોનું સ્વાગત થશે અહીંયા. થેન્ક યુ. તો ભાઈ કેટલું સુંદર કરતા હતા એ લોકો. કેટલું સરસ હતું યાર, કેટલું સરસ હતું એમ. આપણે અહીંયા ગરબા હોય ને એ ટાઈપનું હતું, નહીં પૂછું? એક આપણા ગરબામાં કૂદકા બહુ મારે, આમાં એ મારતા હતા. હે પહેલી વાર હાથમાં કમળ પકડ્યું. ગાઈઝ અત્યારે અમે લોકો શ્રીલંકાની કેક ખાઈ રહ્યા છે. શ્રીલંકન કેક કેવી છે? સારી છે ને? સો યસ ગાઈઝ, અમે લોકોએ અત્યારે જે છે કન્ફર્મેશન લઈ લીધી છે. અંદર આવી ગયા છે શ્રીલંકાની અંદર. અહીંયાનો તમને હું એરપોર્ટ બતાવું. એરપોર્ટમાં તમે જોઈ શકો છો, જોઈ લો. આ છે શ્રીલંકાનું કોલંબોનું એરપોર્ટ. ત્યાં વાઇનની શોપ છે અત્યારે. અને અહીંયાના વિઝા છે ને એ ઓન અરાઇવલ હોય. અહીંયા તમને વિઝા લેવા પડે ને અહીંયા તમારા વિઝા અપ્રૂવ પણ થઈ જાય. તો આ રીતની પ્રોસેસ હોય છે. એના માટે કોઈ પહેલેથી વિઝા લેવાની જરૂર નથી હોતી. સિટી ઓફ ડ્રીમ્સ જવાનું છે અમારા લોકોને, જે કોલંબોમાં છે. બહુ જોરદાર છે પ્લેસ, બહુ જ મજા આવશે.
અમને લોકોને અમારા બેગ્સ મળી ગયા છે. હેલો ચલો શ્રીલંકા હાલો બોલો એરપોર્ટ કોલંબોની બહાર નીકળ્યા છે અમે લોકો. તો ભાઈ આ તમે જોઈ રહ્યા છો કોલંબો સિટી. જોરદાર લાગી રહ્યું છે. ક્લીનનેસ જુઓ ભાઈ, ક્લીનનેસ જુઓ ખાલી. એવું લાગે છે કે ફોરેનમાં આવી ગયા છે ભાઈ. હા જો કે ફોરેન જ છીએ આપણે. તો ગાઈઝ આ છે અમારી બસ અને આ બસમાં અમારે જવાનું છે. બેગ ગોઠવી રહ્યા છે. 7,240 square kilometers. અહીંયાની રિક્ષાના કલર અલગ છે. અહીંયા લાલ કલરની રિક્ષા આવે છે. ના ત્યાં આવેલા પોપટી એ છે. કલર અલગ અલગ છે ભાઈ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો સિનેમન લાઈફ સિટી ઓફ ડ્રીમ્સ. At the hotel. તો ગાઈઝ અમારી હોટલ જે છે એ આવી ગઈ છે ફાઇનલી. ફાઇનલી પહોંચી ગયા અમે લોકો. નમસ્તે નમસ્તે નમસ્તે. અત્યારે અમે લોકો 24th ફ્લોર પર જઈ રહ્યા છીએ. ટોપ ફ્લોર છે અત્યારે. અચ્છા 24 ટોપ ફ્લોર છે. ચલો ભાઈ 24મા માળ પર. ઓ માય ગોડ કેટલું મસ્ત છે યાર. ગજબ યાર, ગજબ ગજબ ગજબ. જોરદાર યાર, ક્રેઝી. ગાઈઝ લુક એટ ધીસ વ્યૂ ભાઈ. અહીંયા અમે લોકો 24મા માળ પર છીએ અને અહીંયાથી આખું જે છે કોલંબો સિટી અમને દેખાઈ રહ્યું છે. ગાઈઝ આ અહીંયાની છે લોબી જે ખાલી ઓનલી ફોર કેટલામો ફ્લોર છે? 19મો ફ્લોર છે. જ્યાં 19મા ફ્લોર ઉપર આટલા બધા રૂમ્સ છે. અને હજી આગળ જઈએ. અમારો રૂમ તો હજુ આગળ છે અને જોઈએ અંદરથી રૂમ કેટલો સરસ દેખાય છે. સો લેટ્સ સી. હા આટલી મોટી લોબી છે જો. 19-30. ઓકે ઓકે. ઓ વાવ, વેરી નાઇસ યાર, વેરી નાઇસ. ઓ ક્રેઝી ભાઈ, બહુ મસ્ત યાર, બહુ મસ્ત. હું તમને બતાવું એ સીન પહેલા. ફર્સ્ટલી 3, 2, 1 ગો. ओ भाई साहब, ओ भाई લાઈફમાં પહેલી વાર આટલું સરસ દ્રશ્ય હું જોઈ રહ્યો છું મારી આંખની સામે. લાઈફમાં પહેલી વાર ભાઈ પૂજા. ઓ ગજબ. થેન્ક યુ સો મચ ભગવાન, થેન્ક યુ સો મચ. કેટલું મસ્ત છે ભાઈ. સવારે ઉઠતા આખો દરિયો દેખાય. મતલબ દરિયો એટલે અરબ સાગર. ક્રેઝી. કિનારો અહીંયા છે, like કિનારા ઉપર અમે છે. ઓ ડેમ. નીચે જો તું ખાલી. ઓ પેલો પૂલ કયો? ઇન્ફિનિટી પૂલ. બે યાર શું જગ્યા છે યાર, શું જગ્યા છે યાર. ઓકે ગાઈઝ, સો વી આર રેડી એન્ડ હવે અમે લોકો જોઈએ છીએ. તમે જોઈ શકો છો પૂજા એકદમ બ્યુટીફુલ લાગી રહી છે. આ છે એનો આઉટફિટ અને મારો આઉટફિટ હું તમને બતાવી દઉં. ધીસ ઇઝ માય આઉટફિટ. આ મારો આઉટફિટ છે. અમે બંને જઈએ છીએ અત્યારે જમવા માટે અને અમારા લોકોનું જમવાનું પણ અહીંયાનું અલગ રીતનું એ લોકોએ સેટ કરેલું છે, બરાબર છે. અને ત્યાં જઈને જોઈએ
કે અહીંયા શ્રીલંકામાં જમવાનું કેવું મળે છે, શું મળે છે, એ બધું તમને બતાવું. અત્યારે કંઈક આ રીતનું એમ્બિયન્સ છે અહીંયાનું. અમે લોકોએ ખાલી મૂડ લાઇટ જ ઓન રાખી છે. જો આ લાઇટ છે, આ લાઇટ છે, એ બધી. તો ગાઈઝ અત્યારે એક સિરિયસ ઇસ્યુ થઈ ગયો છે. પ્રોબ્લેમ એવી થઈ કે અમે લોકો આવ્યા તો જેનિશભાઈના પગમાં બહુ ખરાબ વાગ્યું. હવે એના કારણે એને બહુ દુખાવો થાય છે. તો અમે મૂવ સ્પ્રે ને બધું મંગાવીને ટ્રાય તો કર્યું. તમને આમ બેહાતું જ નથી ભાઈ, એટલે હલતો જ નથી તમારાથી. આ રેસ લંગડી નથી આલી તો. ઓહો શું જોઈએ કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ કેવી છે. અને જેનિશભાઈને લઈ ગયા હતા અત્યારે દવાખાને, હોસ્પિટલે, અહીંયા શ્રીલંકાના હોસ્પિટલે. જોઈએ હવે એને શું કહે છે. એ તો એવું કહે છે કે મને લિગામેન્ટ ફાટી ગયું એવી ઓલી લાગે છે એમ. તો જોઈએ હવે. તો ગાઈઝ અહીંયાનું જે એમ્બિયન્સ છે ને ભાઈ, એમ્બિયન્સ જ બહુ જોરદાર છે. જો અહીંયા હું તમને ગેટ બતાવું, ખાલી ગેટ જુઓ તમે. ખાલી આ ગેટ કેટલો સરસ બનાવ્યો છે. જો આપણે આમ ગુજરાતી જેવી પણ વાઇબ આવે અને આમ ઇન્ડિયા, એટલે ઇન્ડિયા જેવી વાઇબ આવે, પણ આમ આપણે ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતી જેવી વાઇબ આવે. તો બહુ સરસ જગ્યા છે. હવે અંદર જઈને જોઈએ કે જમવાનું કેટલું સરસ છે. તો ભાઈ અત્યારે અહીંયા જમવાનું આવી ગયું છે. ઇન્ડિયામાં અમે લોકો દહીંપુરી મંગાવી છે, પાપડીપુરી મંગાવી છે, અને અહીંયા છે ચીઝ નાન બાઇટ. ઓકે, ચીઝ નાન બાઇટનો બોલ છે. ચલો ભાઈ, તો અમારા જે મેનેજરે એ જ મેનેજ નહીં કરી શકતા અત્યારે, એવું થઈ ગયું હતું હમણાં થોડી વાર પહેલાં. દુખાવો સહન થાય છે. અત્યારે પેન કિલર લીધું ને પણ કોણથી ગાડી એના હિસાબે. इसमें BMW. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને અમે લોકો જસ્ટ હજુ હાલ રૂમમાં આવ્યા છીએ. હવે કાલથી અમારા લોકોનું ફરવાનું સ્ટાર્ટ થશે. 2 દિવસ છીએ અમે લોકો અહીંયા, કાલ અને પરમ દિવસે ફરી પાછા અમે લોકો અમદાવાદ પહોંચી જઈશું. કેવું લાગ્યું પૂછું તને આજનો દિવસ? પહેલી વાર આવો કોઈ વ્યૂ જોયો છે એમ, લાઈક મારી આંખોએ પહેલી વાર આવો કોઈ વ્યૂ જોયો છે. હું 19મા ફ્લોર પર છું અને કર્ટન્સ ખુલે તો અમારી સામે આખો દરિયો છે. ક્રેઝી ભાઈ, ક્રેઝી. હવે આપણને એમ થાય કે આપણે સ્વર્ગમાં છીએ. મતલબ અમે લોકો ક્યારેય ફોરેન નથી ગયા, બરાબર છે. અમારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે. તો મને એવું લાગે છે કે ભાઈ આમ કંઈક બહુ જોરદાર જોઈ લીધું છે અમે લોકોએ. આના કરતાં ઘણા સારા સારા લોકેશન્સ હશે, બટ આ તો ભાઈ ક્રેઝી છે. બહુ જ મસ્ત. અને શ્રીલંકા વિશે બી અમે લોકોએ ઘણું બધું જાણ્યું. અને એવું પણ અમે લોકોએ એવું પણ જોયું કે અહીંયા એકદમ ક્લીન સિટી છે. કચરો ક્યાંય નથી જોવા. હા, કચરો ક્યાંય જ નથી. બહુ વ્યવસ્થિત લોકો છે. લાઈક સોરી અને થેન્ક યુ થી જ વાતો કરે છે. બધા ઇંગ્લિશ જ બોલે છે, ગુજરાતી કે હિન્દી ક્યાંય જોવા નથી આવતું. એટલે આમ પેલું બહુ જ યાદ આવે પેલા લોકોની, મતલબ આપણા લોકોની. અમે લોકો તો સ્પોન્સર થ્રુ આવ્યા છીએ, બટ જનરલી હું કહેવા જાઉં તો અમને સારું લાગ્યું છે એટલે તમને કહીએ છીએ કે અહીંયા આવવા જેવું છે. તો યસ ગાઈઝ, મસ્ટ વિઝિટ. તમે અહીંયા આવો. ડેમ શ્યોર કે તમે અહીંયા આવશો તો તમારો રૂપિયા ફેલ તો નહીં જ જાય, એટલી ગેરંટી. કારણ કે બહુ બધું છે અહીંયા ફરવા માટે, બહુ બધું છે. સિટી ઓફ ડ્રીમ્સ જેને કહેવામાં આવે, રિયલમાં સિટી ઓફ ડ્રીમ છે. તમે અહીંથી ખાલી એક લોકેશન જોશો ને તો આ તમે એમ થઈ જશો કે ભાઈ હું ક્યાંક અલગ જ દુનિયામાં જીવી રહી છું, કે જીવી રહ્યો છું. સિટી એટલું મસ્ત છે યાર. આમ જો કલરફુલ સિટી આઈ ડોન્ટ નો, મને તો બધું એસ્થેટિક જ લાગે છે કે કોઈ બી તમે જગ્યા જોઈ લો. અને ગ્રીનરી, ભાઈ સાહેબ, ગ્રીનરી, બહુ ગ્રીનરી છે ભાઈ. આમ લાઈક ગ્રીનરી જ ગ્રીનરી. આટલું તો ક્યાંય જોયું જ નથી. એટલી મસ્ત છે ગ્રીનરી ને બધું. યસ, આજના વ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. તમને સૌથી વધારે શું ગમ્યું ખાલી કમેન્ટ કરજો. બાય. બાય.